નડિયાદની આશા બહેનો 4 મહિનાથી પગારથી વંચિત. નડિયાદ તેમજ તાલુકાની આશા અને આશા ફેસિલિટેટર બહેનોનો ઓક્ટોબર મહિનાથી પગાર ન મળતા જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત. સરકાર દ્વારા બેંકો બદલાવ થતાં આશા બહેનોનો પગાર મોડો થયો. છેલ્લા 4 મહિનાથી ઓક્ટોબર મહિનાથી રેગ્યુલર પગાર નથી મળ્યો. પગાર વધારો મળે તેવી આશા બહેનોની રજૂઆત. પહેલા સિંગલ એકાઉન્ટથી આશા બહેનોનો થતો હતો પગાર. ત્યારબાદ રાજ્ય સરકારના ટ્રેઝરીમાંથી પગાર નક્કી થતાં મોડું થયું. એકાઉન્ટમાં આધાર કાર્ડ કે બીજો નંબર નાખવાથી એકાઉન્ટમાં નંબર મેચ ન થાય ત્યારે પગારમાં મોડું થાય. CDHO જિલ્લામાં 2 મહિનાથી મેપિંગની કામગીરી હાથ ધરવામાં આવી છતાં આશા બહેનોના પગારમાં વિલંબ. જે પગારની બાકીના જે આક્ષેપો કરે છે એમાં હમણાં જે પેમેન્ટની અમારી બેંક અને મેથડ હતી એ બદલાઈ છે. પહેલાં અમારે સિંગલ એકાઉન્ટથી પેમેન્ટ થતો હતો, એના પછી રાજ્ય સરકારના ટ્રેઝરી પેમેન્ટ કરવાનો નક્કી થયો અને એના કારણે મેપિંગ અને એ બધી કામગીરી કરતાં 2 મહિના જેવો ટાઈમ લાગ્યો અને હવે અમારો જે પેમેન્ટ મેથડ છે ટ્રેઝરી રૂટ, અને એ બી વર્ચ્યુઅલ જે ટ્રેઝરી છે SBI સાથે, એના સાથે અમારે થઈ ગયો છે. અને અમારા હવે જિલ્લામાં કોઈ બી કર્મચારી કે કોઈ બી આશા બહેનનો પેમેન્ટ અમારી પાસે અમારી કક્ષાએ બાકી નથી અને એ પેમેન્ટ્સ થઈ ગયો છે. લેકિન આજે અમે અમારા એકાઉન્ટમાં જોયો તો લગભગ 34 બહેનોના જે પેમેન્ટ છે એ બાઉન્સ થયા છે, પાછા રિટર્ન આવ્યા છે. એ બહેનો એવું કહી રહ્યા છે કે અમારા પેમેન્ટ્સ બાકી છે. ડેફિનેટલી એમના બાકી હશે કે અકાઉન્ટમાં આધાર કાર્ડ નાખી દે, બીજો નંબર નાખી દે, અથવા અકાઉન્ટ અને નામ મેચ ના થાય એના કારણે આ ઇસ્યુ બન્યો હોય. ઘણા બધા કર્મચારી છે એમાં એવું મિસ્ટેક થવા પામી હોય. અમે પૂરી સતર્કતા રાખી છે, છતાં બી આવું બની શકે છે. એટલે આજે જ એ પ્રશ્નનો રિઝોલ્વ કરી અને પેમેન્ટ પાછા ટ્રેઝરી રૂટમાંથી જતો રહેશે.